ત્યારે હું ક્યાં કહું છું કે તમારી હા હોવી જોઈએ, પણ ના કહો એમાં વ્યથા જરૂર હોવી જોઈએ. કેમ ડુક્કર જેવા હોય છે? કારણ કે તેઓ સેક્સ્યુઅલ પ્લેઝર માટે લવના પેઇન જે છે એને અવગણે છે. જે ઓલરેડી બેસ્ટ ફ્રેન્ડ હોય એની પ્રત્યે અચાનક ફિલિંગ્સ આવવા માંડે પછી શું કરવાનું? The wise are wise because they love and the fools are fools because they think they can understand love. વાઇઝ ડાપણ ભરેલા લોકો, ડાયા લોકો જે છે, સમજુ લોકો છે. શા માટે સમજુ ડાયા છે? કેમ કે કારણ કે તેઓ પ્રેમ કરે છે. અને મૂર્ખ લોકો શા માટે મૂર્ખ છે? કારણ કે તેઓને એવું લાગે છે કે તેઓ પ્રેમ સમજી શકે છે. આવું સરસ મજાનું વિધાન આપણા મધ્ય યુગના પ્રવાસી એટલે કે એલ્કેમિસ્ટ છે, પિલગ્રિમેજ છે, વેરોનિકા ડિસાઇડ્સ ટુ ડાઈ એના પ્રખ્યાત લેખક એટલે કે પોલો કોએલો એનું છે. અને એ વિધાનથી જે સરસ મજાની બુકની શરૂઆત થાય છે અને કે જેની વાત આપણે આજના બુક ટોકની અંદર કરવાના છીએ કે કિસી મકામ પે દેખ કર મુझे તન્હા, કિસી મકામ પે મુझे દેખ કર તન્હા બહોત ઉદાસ હુએ ફૂલ બેચને વાલે. કે બે વ્યક્તિઓ જે એકબીજા સાથે પ્રેમમાં પરોવાયેલા છે એ લોકો જ્યારે દરરોજ ગાર્ડનની મુલાકાત લે છે, બંને વ્યક્તિઓ જ્યારે બહાર જાય છે ત્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને ફૂલ આપે છે અને પ્રેમ બતાવે છે. આવું ઘણા દિવસથી ચાલ્યું આવતું હોય છે અને જ્યારે એક દિવસ એક વ્યક્તિ એકલો જ હોય છે ત્યારે કિસી મકામ ઉપર મુझे દેખ કર તન્હા, ક્યાંક મોડ ઉપર ક્યાંક મુકામ ઉપર એકલો જ હોય ને હવે ફૂલો વેચવા વાળાને લાગે છે કે આજે તો મારા ફૂલ કોઈ નહીં લે, બહોત ઉદાસ હુએ ફૂલ બેચને વાલે. આજનો આખો વિષય છે પ્રેમ રસથી તરબોળ થઈ જવાના છો. પ્રેમની અવનવી વાતો આપણે સાંભળવાના છીએ. ગુજરાતી સાહિત્યના જાણીતા કટાર લેખક કે જેમની સ્પેક્ટ્રોમીટર અને અનાવૃત નામની કોલમ આવે છે એવા આપણા સૌના જેવી પ્લેનેટના જય વસાવડાની સરસ મજાની બુક એટલે કે પ્રીત કીએ સુખ હોય. હું છું ડોક્ટર સિદ્ધિ દવે અને આપ જોઈ રહ્યા છો ટોપ નોચ વોશિંગ એટલે કે માત્ર ઉપયોગી માહિતી. આજનું પુસ્તક એટલે કે પ્રીત કીએ સુખ હોય, લેખક જય વસાવડા. હવે આ સરસ મજાની બુક છે શા માટે વાંચવી જોઈએ? પ્રીત કીએ સુખ હોય બુક છે, 201 જેટલા પાનાની અંદર છે, 43 જેટલા તો અંદર પ્રકરણો છે. તો આ બુક વાંચવી શું કામ જોઈએ આટલો બધો ટાઈમ કાઢીને? પહેલા તો એ જો તમે પ્રેમમાં પડવાના હોય કે પ્રેમમાં ઓલરેડી પડી ચૂકેલા હોય કે તમને પ્રેમ અંગેનું કોઈ પણ સાહિત્ય વાંચવાની મજા આવતી હોય તો આ પુસ્તક એમાંનું છે. ઘણા બધા લોકો જ્યારે શરૂઆતમાં નવા જ્યારે પ્રેમમાં પડે છે ત્યારે એ લોકો ઘણી બધી નોવેલ્સ એવી વાંચતા હોય છે, પ્રેમની નોવેલ્સ ને એવી બધી વાંચતા હોય છે. પણ જો તમારે એની અંદર શોર્ટ સ્ટોરીઝ ટાઈપની અલગ અલગ નાની 43 જેટલી મતલબ થોડા 4-5 પેજની અંદર પતી જાય એવી પ્રેમ અંગેની કઈ પણ વસ્તુ વાંચવી હોય તો એના માટે આ પુસ્તક છે. અને પુસ્તક આમ તો 200 પેજ એટલે કે બહુ મોટું પુસ્તક ના કહેવાય, નાનું પુસ્તક છે. અને એ એવું નથી કે તમે સળંગ વાંચે જાઓ કે આ નોવેલની અંદર તો કે એવું હોય કે તમે આખી તમારે નોવેલ સળંગ પતાવવી પડે અને પછી તમને ખબર પડે કે હા આની આવું થયું એવું. પણ આ 43 પ્રકરણ છે પણ એની અંદર જે વિશ્વભરનું પ્રેમ સાહિત્ય છે અત્યાર સુધી જેટલું લખાયેલું છે કે જયદેવના ગીત ગોવિંદથી માંડીને મેઘદૂત હોય કે કાલિદાસનું કે પછી ફેન્ટમ ઓફ ઓપેરા હોય કે ઘણું બધું જે શેક્સપિયરથી લઈને સંસ્કૃત સાહિત્ય સુધી બધા જ સાહિત્યની અંદર વિસ્તરાયેલા જે પ્રેમની વસ્તુઓ છે એને ચૂંટીને લેવામાં આવી છે અને આ બુકની અંદર ઉતારવામાં આવી છે. તો તમને એકી સાથે આ 43 પ્રકરણો છે પણ 43 અલગ અલગ પ્રેમની સાહિત્ય જે ઓલરેડી બહાર છે દુનિયામાં એની હાઇલાઇટ તરત મળી જશે એટલે આ બુક વાંચવાની છે. હવે શરૂઆત જ જે છે એ તમે જય જગદીશ હરે નું ભજન તો સાંભળેલું હશે. એ કૃષ્ણ પ્રિય એવા જયદેવ એને લખેલું છે અને એમનું જ બીજી કવિતા સરસ મજાની એટલે કે ગીત ગોવિંદ એ બહુ જ વર્ષો પહેલા લખાયેલું છતાં પણ એની અંદર રાધા કૃષ્ણના જમાનામાં એ વખતની કામ ક્રીડા ને એનું બધું વર્ણન છે. એકદમ ઇન્ટેન્સ લખાયેલી બધી વસ્તુઓ છે અને એ આ પહેલું પ્રકરણ જ તે તમે એકદમ બોલ્ડ ચાલુ થાય છે પહેલું પ્રકરણ. અને પ્રકરણના દરેકના નામ તમે જુઓ ને તો મસ્ત ઇન્ટરેસ્ટિંગ નામ હોય, શાયરી કંઈક થતી હોય એવા નામ હોય. પછી અને લાસ્ટમાં જેવું આખું કોઈ પણ એક પ્રકરણ છે પતી ગયું તો છેલ્લે લવ બેટ્સ કે એની અંદર કોઈ નાનકડી નવી કવિતા હોય કે થોડો ટૂચકો હોય કે 2-3 લાઈન ને સરસ પ્રેમ વિશે લખેલો હોય તો છેલ્લું લવ બેટ્સ શરૂઆતનું પ્રકરણ. અને આખી પુસ્તકની અંદર ઘણી બધી પોએમ્સ છે
ઇંગ્લિશની અંદર, ગુજરાતીની અંદર ઘણી બધી પોએમ્સ એની અંદર છે. માત્ર ને માત્ર સાહિત્યની વાતો નથી, પણ આની અંદર સાયન્ટિફિક વાતો પણ આવે છે કે કોઈ પુરુષ જે છે એને શા માટે 36, 24, 36 ફિગર વાળી સ્ત્રી ગમે છે. કારણ કે એક તો ગૌરવ વર્ણવાળી સ્ત્રી ગમે અને આ ફિગર વાળી સ્ત્રી ગમે. કારણ કે આ ફિગર વાળી જે સ્ત્રી છે એવું સાયન્ટિફિક રીતે પણ સાબિત થયું છે કે જે ગર્ભાધાન કે બાળકનો અગર ગર્ભ ધારણ કરવો હોય તો આ સ્ત્રી છે એ વધારે આઈડિયલ માનવામાં આવે છે. એટલે ઓલરેડી જે પ્રકૃતિનો નિયમ છે કે પુરુષ સ્ત્રી પ્રત્યે આકર્ષાય એ એવી સ્ત્રી પ્રત્યે એટલે આકર્ષાય કારણ કે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, કે છેલ્લે તો નેચર જે છે એ છેલ્લે સારામાં સારા એ લોકોને પ્રજાતિ છે સારામાં સારી એ આગળ વધારવાની છે. તો એના માટે એટલે જે પુરુષ જે છે એ આવી ફિગર વાળી સ્ત્રી સાથે આકર્ષાય છે. પ્લસમાં જે ગોર વર્ણ વાળી એટલે રતાશ પડતા ચહેરા વાળી થોડીક હોય, કારણ કે એનું હિમોગ્લોબિન વધારે હોવાનું, એટલે એ વધારે ઓલરેડી પોતે તો ન્યુટ્રિશિયસ છે તે. બીજું પછી ઇકોનોમિક્સ રિલેટેડ વાતો આવે છે કે એવું નથી કે જ્યારે તમે ખુલ્લી દિલથી પ્રેમ કરો ત્યારે તમારું દિલ જ ખાલી થાય, એવું નથી, પણ પૈસા પણ ખાલી થાય છે. તો એ મેક્રો ઇકોનોમિક્સ ને માઇક્રો ઇકોનોમિક્સ ને લગતી પણ વાતો આવે છે એની અંદર. પછી સારા એવા ઘણી બધી કવિતાઓ આવે છે કે હું ક્યાં કહું છું કે તમારી હા હોવી જોઈએ. ક્યારે કોઈ એક માણસ બીજા માણસને પ્રપોઝ કરે છે કે પૂછે છે કે તમે મારી સાથે આગળ વધવા માંગશો કે નહીં, ત્યારે હું ક્યાં કહું છું કે તમારી હા હોવી જોઈએ, પણ ના કહો એમાં વ્યથા જરૂર હોવી જોઈએ. એમ નામ ના નથી કહેવાની, ના કહો એમાં વ્યથા જરૂરથી હોવી જોઈએ. પછી કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉ જણ સુખી થયાનો છે, પલ્લો તારી તરફ નમ્યાનો તને અને મને આનંદ ઊંચે ગયાનો છે. સુરતના પ્રખ્યાત જાણીતા ડોક્ટર મુકુલ ચોકસીની આ સરસ મજાની કવિતા છે. કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉ જણ સુખી થયાનો છે, પલ્લો તારી તરફ નમ્યાનો તને અને મને આનંદ ઊંચે ગયાનો છે. એવું કહેવામાં આવે છે કે દરેક પુરુષની પાછળ એક સફળ સ્ત્રી નો હાથ હોય છે. કોઈ પણ સફળ પુરુષ હોય એની પાછળ હંમેશા એક સ્ત્રીનો હાથ હોય છે. પરંતુ એક મૂર્ખાઈ ભરેલા વર્તન વાળો જો કોઈ પુરુષ હોય તો એની પાછળ ચોક્કસથી એની કોઈ પ્રેયસી હશે કે જેણે એને ના પાડી છે, એનો હાથ હશે. પછી આજના જમાનામાં સળગતો પ્રશ્ન જે છે કે ઘણાને ક્રશ, લવ, લસ્ટ, કેરિયર આ બધામાં, કારણ કે કેરિયર બનાવવાની ઉંમર એ જ છે કે જે ઉંમર જે છે એ લવ કરવાની છે. એટલે આ સમયે જ્યારે યંગસ્ટર લોકોનું બહુ જ મગજ એકદમ મૂંઝવણ ભર્યું થઈ જાય, તો ત્યારે ક્યારે કોને ક્રશ સમજવો, ક્યારે લસ્ટ સમજવું, ક્યારે લવ સમજવો, એનું સરસ મજાનું આખું એક ચેપ્ટર વર્ણનથી આખું આપેલું છે, સરસ મજાનું ડિટેલમાં છે. પછી એક ચેપ્ટર તો એવું છે કે જેની અંદર ઇંગ્લિશ બધા પોપ સ્ટાર છે, અલગ અલગ એની કવિતાઓનું લેખન છે. તો બીજી બાજુ એક ચેપ્ટરમાં રમેશ પારેખની જે ગુજરાતી સાહિત્યની અંદર પણ જે સરસ મજાની કેટલી બધી સારી કવિતાઓ છે એનું એક ચેપ્ટર છે. તો એક ચેપ્ટર એવું છે કે જેની અંદર જે રાજા રાણીઓ હતા, ક્લિયોપેટ્રા ને એ બધાની જમાનાની વાત છે કે એ જમાનામાં પ્રેમ કેવો હતો. વધુ પડતી ગંભીરતા કે વધુ પડતું હાસ્ય, વધુ પડતી ગંભીરતા અથવા તો વધુ પડતું હાસ્ય છે પોતાની જાતને બીજાની સામે દબાવીને એક્સપ્રેસ ન કરવાની, જે સાચી જાત છે ન તમે બહાર બતાવો, એની એક ટેવ છે કે તમે કાં તો બહુ વધુ પડતા જ ગંભીર રહો અથવા વધુ પડતા જ ખિલખિલાટ કરતા હશો. તો આની અંદર એવું પણ આવેલું છે કે પ્રિયજન જે છે એને બીજા પ્રિયજન એની સાથે પ્રપોઝ કરીને આગળ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના વધવું, કે કોઈ સ્ત્રી જે છે એને પુરુષ પ્રત્યે જ્યારે એને ટ્રસ્ટ કરવો તો પછી કઈ રીતના આગળ સ્ટેપમાં જવું. તો એના માટે વિલ સ્મિથની હિચ નામની સરસ મજાની મૂવી આવેલી, એની અંદરનો એક સરસ મજાનો ડાયલોગ જે તમને અંદર જતો રહે એવો સરસ મજાનો ડાયલોગ છે કે પુરુષો જે છે અમુક પુરુષો છે એ ડુક્કર જેવા હોય છે. કેમ ડુક્કર જેવા હોય છે? કારણ કે તેઓ સેક્સ્યુઅલ પ્લેઝર માટે લવના પેન જે છે એને અવગણે છે. તો એ લોકો સેક્સ્યુઅલ પ્લેઝર માટે લવના પેનને અવગણે, તો એ અવગણીને એ ભોળી જે સ્ત્રીઓ હોય છે એને પટાવતા હોય છે. અને એના જ લીધે આખી જે પુરુષ પ્રજાતિ જે છે, જે જેન્ટલમેન લોકો છે, એ પણ આ ભેગા આ જ બધા જે અમુક ડુક્કર જેવા પુરુષો છે એના લીધે આખી જે જાતિ છે એ બદનામ થઈ ગઈ છે. એ આ હિચ મૂવીનો ડાયલોગ છે સરસ મજાનો. પછી અંદર અત્યારના જમાનામાં તો ઘણું બધું એવું થાય છે કે ઘણા બધાને બેસ્ટ ફ્રેન્ડ ઓલરેડી હોય કોઈ, અને એના પ્રત્યે ફિલિંગ્સ આવી જાય, અને ફિલિંગ્સ આવી જાય તો હવે આગળ પ્રપોઝ કરવું કે કઈ રીતના કરવું.
કોઈ અજાણ્યો માણસ છે, હવે તમારી સાથે તમને અચાનક ક્રશ આવી ગયો, થોડી વાર માટે તમને ફિલિંગ આવી ગઈ અને પછી ફિલિંગ જતી રહી, પણ તમને એવું થાય છે કે ના ચાલો આને પ્રપોઝ કરીએ કે આગળ આની સાથે જીવન જીવવાની પ્રયત્ન તો કરીએ, ટ્રાય કરીએ, તો તમે એને પૂછશો કે કઈ થશે, વધુમાં વધુ શું થશે, સામેવાળો માણસ ના પાડી દેશે. કોઈ અજાણ્યો માણસ છે તો એ ના પાડીને જતો રહે, તો એમાં કઈ વાંધો નથી, કારણ કે એની સાથે આપણી એટલી કઈ મેમરીઝ નથી બનેલી છે કે કઈ સંબંધો બનેલો છે નહીં, તો એ ના પાડીને જતો રહે તો પણ આપણને તો કઈ ફેર પડવાનો નથી. પરંતુ જે ઓલરેડી બેસ્ટ ફ્રેન્ડ હોય એની પ્રત્યે અચાનક ફિલિંગ્સ આવવા માંડે, પછી શું કરવાનું? કારણ કે ઓલરેડી એની સાથેનો જે સંબંધ છે એ એક સ્તર ઉપર તમારો બનેલો છે, અને જો એ પછી એ જગ્યાએ જો હા આવે તો એકદમ જે આઈડિયલ સ્ટેટ કહી શકાય, કે બધા લોકો કહેતા હોય છે કે મૈત્રી જે છે એ પ્રેમ કરતા પણ મૈત્રી વધારે જરૂરી છે, ફ્રેન્ડશિપ વધારે જરૂરી છે આગળ જીવનમાં આગળ વધવા માટે, મેરિડ લાઈફમાં. તો એ તો આ પછી આઈડિયલ સ્ટેટ થઈ જાય જો સામેવાળો માણસ હા પાડે તો. પરંતુ જો સામેવાળા માણસે ના પાડે, ના પણ પાડી શકે ને, કારણ કે જેમ તમારો પોતાનો અધિકાર છે, તમે પોતે પોતાની લોકશાહી છે તમારી અંદર કે હા હું મને જો ગમે છે તો મારું વાણી સ્વતંત્રતા છે, તો હું સામેના માણસને કહું છું કે ના તું મને ગમે છો. પરંતુ એવી જ રીતના એ પણ માણસને પોતાની લોકશાહી હોય ને કે પોતાને એને પણ પસંદ કરવાનો અધિકાર છે, તો એ તમને ના પણ પાડી શકે છે. હવે આવો માણસ જે બેસ્ટ ફ્રેન્ડ ઓલરેડી હોય એ ના પાડે ત્યારે શું કરવાનું? ત્યારે તો અમુક આનું ઓલરેડી જે તમારો સંબંધ ઓલરેડી હોય એ પણ ખરાબ થવાની શક્યતા કેટલી બધી. તો ત્યારે ખરેખર શું કરવાનું? ત્યારે પહેલા પોતાની જાતને એકદમ પ્રશ્ન પૂછવાનો કે ખરેખર આ જે ફિલિંગ જે છે એ ખરેખર છે કે નહીં. પોતાની જાતને શાંતિથી પૂછવાનું. આખું આના ઉપર સરસ મજાનું વિવરણ ભરેલું એક ચેપ્ટર છે ઓલરેડી. અને પછી સરસ મજાનું જે આપણે લખ્યું છે કે તમને એવું લાગશે કે આ જે ફિલિંગ જે આવેલી છે કોઈ પ્રત્યે, એ તમે ઇન્સિડન્ટ યાદ કરશો કે ક્યાંથી ફિલિંગ આવવાની સ્ટાર્ટ કરી, તો એ ઇન્સિડન્ટ એવો ફાલતુ ઇન્સિડન્ટ હશે ને કે જ્યાંથી ફિલિંગ આવવાની સ્ટાર્ટ થઈ હશે, તો એને પણ તમારે કન્સિડર કરવો કે આ જે ફિલિંગ આવી છે, હું એમના તો ઉપરથી નથી કહેતી ને કે કોઈ ફાલતુ એવો ઇન્સિડન્ટ હતો, એમાં અચાનક આમ, કારણ કે મન તો માકડા જેવું છે, એને તો ગમે વિચાર આવે રાખે, પણ એ વિચારને આગળ જેવું, કારણ કે જિંદગીમાં બધી વસ્તુઓ અનિત્ય છે, કઈ પણ વસ્તુ શાશ્વત છે નહીં, એમ પ્રેમ પણ શાશ્વત નથી, કાયમી નથી, એની અંદર રોલર કોસ્ટર આવે રાખે, ઉપર નીચે ચડે રાખે, એટલે શાશ્વત ના કહેવાય પ્રેમ. હવે એ જે વસ્તુ જે છે એ ઓલરેડી કાયમી નથી, અને એનો ડિસિઝન તમે શેનાથી લેશો? ફિલિંગ્સ થી ને. હવે ફિલિંગ્સ થી તમે એનું ડિસિઝન લેવા ગયા. હવે ફિલિંગ્સ જે છે એ ક્યાંથી આવે છે? તો કોઈ એવા ફાલતુ ઇન્સિડન્ટ ઉપરથી આવે છે. તો હવે એવા ફાલતુ એવા ઇન્સિડન્ટની ફિલિંગને લઈને તમે તમારા જીવનનું ડિસિઝન લેશો, તો આમ તો કઈ ફેર પડશે નહીં, પણ જો ડિસિઝન એવું લેવાઈ ગયું તો તમારી જિંદગીનો આખો જે વળાંક છે એ બદલાઈ જશે. આખી એની જે દિશા જે છે, જે દિશામાં તમે જવાના હતા તેને ફંટાઈને કોઈ બીજી દિશામાં જતા રહેશે, એવું થાય શકે. પણ એના માટે આખું સરસ આ બુક વાંચશો ને તમે તો તમને ખબર પડશે, એની અંદર ઘણું બધું વિવરણ આપેલું છે આ ચેપ્ટર ઉપર. वो अफसाना जिसे मंजिल तक पहुंचाना नामुमकिन हो, उसे किसी खूबसूरत मोड़ पर छोड़कर अच्छा. તો આવું સાહિર લુધિયાનવીની બહુ સરસ મજાની કવિતા પણ આ જગ્યાએ કામમાં આવી શકે કે વો અફસાના जिसे मंजिल तक पहुंचाना नामुमकिन हो. એવી ઘણા બધા સંબંધો એવા છે જેની આગળ, કારણ કે ક્રશ ને એવી બધી ફિલિંગ તો કેવી હોય છે, ઘડીક માટે હોય છે પછી જતી રહે, પછી એના ઉપર તમે આખું ડિસિઝન લેવા જાઓ તમારા જીવનનું તો ના થાય આગળ. પણ જો લવ વાળી જે કોઈને થાય છે કે ના મને સ્ટ્રોંગ ફિલિંગ આવે છે કે મને પ્રેમ જ છે, તો એ પ્રેમની અંદર પછી તો કમિટમેન્ટ આવે તો પછી મેરેજ થાય તો પછી એની પછી તો ઘણા બધા પેઇનફુલ વસ્તુઓ પણ આવે કે તમારે સાથે જીવવાનું હોય, તો સંઘર્ષ આવે, સ્ટ્રગલ આવે. તો એ પેલી ક્રશ વાળી જે સ્ટેટ હોય એને ના ગમે કઈ સંઘર્ષ ને એવું બધું. તો ઘણી જગ્યાએ वो अफसाना जिसे मंजिल तक पहुंचाना नामुमकिन हो, ઘણા એવા સંબંધો હોય કે જેને આગળ પહોંચાડવા તમને ખબર છે કે આ જગ્યાએ હવે આગળ નથી થવાનું, કે આગળ હવે આ જઈ શક્યા, આગળ હવે નથી જઈ શકવાના. ઉસે ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા. એને એવું નહીં કે તમે આમ એને કાટી બાળીને મરો કે હવે ના, કે એસિડ છિડકી દો કે એને કે આને આજીવન અમારી સાથે બોલશું નહીં, એવું નહીં. પરંતુ ખૂબસૂરત મોડ પર કે ફ્રેન્ડ્સ બનીને છૂટા થયા, કે ભવિષ્યમાં તું પણ મને કોઈ સાથે ઇન્ટ્રો કરાવજે, હું તને કોઈ સાથે ઇન્ટ્રો કરાવીશ, કે એવી રીતના ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા હૈ. કારણ કે તું નહીં તો કોઈ ઓર સહી, કોઈ ઓર નહીં તો કોઈ ઓર સહી,
इतनी लंबी है जिंदगी मिलेंगे लाख हंसी सनम इस जमाने में तू अकेला कि तू अकेली तो नहीं there are many fishes in the sea. તો એવું નથી કે આ જ છે એ હવે અલ્ટિમેટ થઈ ગયું કે આનાથી આગળ તો હવે થવાનું જ નથી. એવી જ્યારે પણ તમારી ફિલિંગ થાય ને પછી થોડા 1-2 મહિના પછી જોવાનું એના કરતા પણ કોઈક સારું પાત્ર તમને ગમી જશે. પછી તમે તમારી જાત ઉપર હસે રાખશો કે ક્યાં મેં કયા પાત્રને ગમાડેલું. એક ડોસો ગઝલ થઈ ગયો અને એક ડોસી વાહ થઈ ગઈ. સર્વ વૃક્ષો થયા વિહવળ ને પ્રકૃતિ જાણે રજસ્વલા થઈ ગઈ. આવી ઘણી બધી સરસ મજાની પંક્તિઓ એની અંદર આવે છે. રમેશ પારેખની સરસ મજાની પંક્તિ છે કે ફૂલ તો વૃક્ષોએ પેટાવેલા દીવા છે. ફૂલ શું છે? વૃક્ષોએ પેટાવેલા દીવા છે કે જોવા કે સુગંધમાં કોણ ડૂબકી મારે એ મરજીવા છે. ફૂલ તો વૃક્ષોએ પેટાવેલા દીવા છે એ જોવા કે એની સુગંધમાં કોણ ડૂબી શકે એવા મરજીવા છે. પછી પૃથ્વી પરનો કોઈ પણ સંબંધ વિચ્છેદ બ્રેકઅપ કોઈ પણ સંબંધ વિચ્છેદ જે છે એ માખણની અંદર ચપ્પુ ફેરવી એવો સહેલો નથી, પણ અનાનસની છાલ જેમ કાઢો એવી રીતના જે છોલાઈ જાય, જે ઉતરડાય એવો છે. પ્યારનું લક્ષણ છે પોઝેસિવનેસ. તમે પોઝેસિવ થાવ તો તમે કોઈ પ્રેમમાં હોય તો પોઝેસિવ થાવ તો પ્રેમમાં છો. કે તમને એવું થાય કે કોઈ પણ માણસ બીજાના ટેન્શન આપે છે તો તમે અકળામણ અનુભવવા માંડો, અને અકળામણ ન અનુભવવા માંડો તો પ્રેમ શેનો? અકળામણ તો થવી જોઈએ, પણ એ એટલી બધી પણ અકળામણ ન થવી જોઈએ કે તમે એ અકળામણને ક્રોધનું સ્વરૂપ આપી દો, કે એના માટે કોઈ મેજર સ્ટેપ્સ લઈ લો. આ સંબંધની અંદર કેવું છે કે બંને જણાએ એકબીજાને પકડી રાખવાના છે, કે જેથી બંને જણા જ્યારે ડાન્સ કે એવું કરતા હોય તો પડી ન જાય, પરંતુ એટલાય પકડી નથી રાખવાના, એમને મોકળાશ દેવાની છે કે એમને પોતાનો ડાન્સ સ્ટેપ અલગથી કરવું હોય તો એ કરી શકે. એવું નહીં કે તમારાથી પકડેલા બંધાઈ ગયેલા હોય તો એનું પોતાનું જે પર્સનલ જીવન જે છે એ ન જીવી શકે. એટલે મોકળાશ દેવાની જરૂર છે. આ બધા જે વિચારો અને જે બધો જે રેફરન્સ છે ને આપણે જે વસાવડાના પુસ્તક પ્રીત કે સુખ હોય માંથી છે. હા, બીજો એક નવો શબ્દ જે મને આ બુક વાંચવાથી મળ્યો એ છે વ્હાઇટ નાઇટ્સ. આપણને એમ થાય કે રાત્રિ તો અંધારી હોય, રાત તો કાળી હોય, ડાર્ક નાઇટ્સ હોય. વ્હાઇટ નાઇટ્સ શું છે વળી? તો જૂન મહિનાની અંદર અમુક એવી રાત્રો હોય કે જ્યારે એવો થાય કે પૂર્ણ કાળી રાત ન થાય, નહીં પૂરો દિવસ ને નહીં પૂરી રાત. એક ડાયલેમા છે, કન્ફ્યુઝન છે એક, કે જેની અંદર સમંજસ ને અસમંજસ વચ્ચેના એક લોલકની સ્થિતિ. અને વ્હાઇટ નાઇટ્સ નામની એક નોવેલ છે જેનું પણ વર્ણન આની અંદર આવે છે. બીજા હવે આ બુક ટોકની જયારે છેલ્લે છે ત્યારે 201 જેટલા પાનાની અંદર છે. 350 રૂપિયાનું આ પુસ્તક છે. અને તમારે જો કોઈને સરસ મજાનું ગિફ્ટ આપવું હોય તો ગિફ્ટમાં તમે લઈ શકો છો, અને પોતાની માટે પોતાની જાતને પણ ગિફ્ટ આપવું હોય તો એના માટે પણ તમે લઈ શકો છો. એના માટે જરૂરી નથી કે તમે પ્રેમમાં હોવું જ જરૂરી છે, કે તમારી સામેનું પાર્ટનર હોવું જ જરૂરી છે. તમે સિંગલ હોય તો પણ આ બુક વાંચી શકો છો. અને હવે આપણે લાસ્ટમાં આની અંદર જે મને ગમતી પંક્તિઓ જે હતી, સંસારમાં સૌથી મોટી સેન્સ ઓફ હ્યુમર કોની છે? સૌથી મોટી સેન્સ ઓફ હ્યુમર ડેસ્ટિની. જો તમે પ્રેમ નથી કરતા તો કશુંક ગુમાવો છો, પરંતુ જો તમે પ્રેમ કરો છો ને તો તમારે બધું જ ગુમાવવાની તૈયારી રાખવી પડે છે. પછી સૌમ્યા જોશીને સરસ મજાની કવિતા, એક વાવમાં 1000 પગથિયા ઉતરીને તરસ લાગી હતી ને બહાર નીકળ્યો ત્યારે 1000 પગથિયા ના થાકે પાછું ગળું સુકાઈ ગયું. એક વાવમાં 1000 પગથિયા ઉતરીને તરસ લાગી હતી ને પાછો નીકળ્યો ત્યારે 1000 પગથિયાના થાકે ગળું સુકાઈ ગયું. આપણે મળીને છૂટા પડ્યા ત્યારે યાદ આવે છે એ વાવ. બહુ સરસ પંક્તિ. પછી છેલ્લે તુષાર શુક્લની પંક્તિઓ કે એમ પૂછીને કઈ થાય પ્રેમ, એમ કઈ પૂછીને થોડો થાય પ્રેમ. દરિયાના મોજા રેતીને પૂછે છે કે તને ભીંજાવું ગમશે કે કેમ. એમ કઈ પૂછીને થોડો થાય છે પ્રેમ, દરિયાના મોજા રેતીને પૂછે છે કે તને ભીંજાવું ગમશે કે કેમ. એમ કઈ પૂછીને થોડો થાય છે પ્રેમ. તો ધીસ ઇઝ પ્રીત કી સુખ હોય. સરસ મજાની બુક છે. એકવાર તો તમે વાંચજો જ, મજા આવશે. પૂરા પ્રેમની અંદર આખી બુક વાંચો અને પ્રેમની અંદર તમે તરબતર થઈ ગયા હોય એવું તમને લાગશે ચોક્કસથી.
તો હવે તમે મને કમેન્ટમાં જણાવો કે હવે તમે કયા પુસ્તકની બુક ટોક સાંભળવા માંગો છો. તો ધીસ ઇઝ ડોક્ટર સિદ્ધિ દવે સાઇનિંગ ઓફ.